ઘણા સમય પહેલાની વાત છે. એક યુવક હતાશ અને નિરાશ થઈને ગૌતમ બુદ્ધ પાસે આવ્યા. તેના ચહેરા પર માત્ર દુઃખ અને નિરાશા જ હતી. તે ભગવાન બુદ્ધના ચરણોમાં બેસી ગયો અને બોલ્યો કે ભગવાન, હું મારા જીવનથી કંટાળી ગયો છું. મેં ઘણી બધી મહેનત કરી, કાર્યને સફળ બનાવવા મેં અનેક માર્ગ અપનાવ્યા, પણ દરેક વખતે મને નિષ્ફળતા જ હાથે લાગી છે. હું જેટલી મહેનત કરું છું તેટલું જીવન મને પરત ખેંચે છે. હવે મને લાગે છે કે મારા જીવનનું કોઈ મૂલ્ય નથી. મને હવે આગળ કોઈ કાર્ય કરવાની ઈચ્છા પણ થતી નથી. ગૌતમ બુદ્ધે તેની વાત ધ્યાનથી સાંભળી અને પછી કહ્યું કે હું તારા પ્રશ્નનો ઉત્તર ચોક્કસ આપીશ, પણ પહેલા મારી માટે બાજુના તળાવમાંથી એક પાત્રમાં જળ લઈ આવો. તે યુવક ત્યાં પહોંચ્યો તો ત્યાં કેટલીક મહિલાઓ કપડાં ધોઈ રહી હતી, જેથી તળાવનું પાણી ગંદુ હતું. તેથી તે યુવક પરત ફર્યો અને બુદ્ધને કહ્યું કે તળાવનું પાણી ખરાબ છે, હું થોડીવાર પછી જઉં છું. તે યુવક થોડા સમય બાદ તે તળાવમાં ગયો તો જળ સ્થિર હતું અને વહેણની સાથે ખરાબ પાણી વહી પણ ગયું હતું અને નવા નીર આવતા હતા તે એકદમ શુદ્ધ હતા. તેણે જળ ભર્યું અને તે ગૌતમ બુદ્ધ પાસે પહોંચી ગયો. ગૌતમ બુદ્ધે કહ્યું કે જો આ ખરાબ જળ જોઈને તું ક્યારે તળાવના કિનારે જાય જ નહીં તો આપણે બધા જ તરસ્યા રહી જઈએ. ખરાબ જળ વહી જતા હવે જળ તો શુદ્ધ આવ્યું જ અને સ્થિર પણ થઈ ગયું હતું. આવું આપણી જિંદગી સાથે પણ થાય છે. ઘણી વખત નિષ્ફળતા મળતા આપણે હારી જઈએ છીએ અને જીવનમાં પાછા ફરી જઈએ છીએ. પણ હંમેશા ધીરજ રાખવી જોઈએ, ધૈર્ય રાખવું જોઈએ. નિષ્ફળતા પછી સફળતા અચૂક મળે જ છે. ક્યારે પણ હારવું નહીં અને થાકવું પણ નહીં. જીવનમાં જળની જેમ હંમેશા આગળ જ વધતા રહેવું. અને હવે આ વાત એક સુવિચાર દ્વારા પણ સમજી લઈએ. આજનો સુવિચાર: નિષ્ફળતા મળતા તમે નિરાશ થઈ જાઓ છો, પણ જો નિષ્ફળ થયા પછી પણ પ્રયાસ કરવાનું છોડી દો તો તમારું જીવન બરબાદ થઈ શકે છે.